જો અમારી કંપની બિસ્કિટના પેકેટમાં 4 બિસ્કિટ પેક કરે છે, પણ વચમાં એક એવા પણ પેકેટ આવી જાય છે જે જોવામાં તો ભરેલા લાગે છે, પણ હોય છે ખાલી આ પેકેટ પેક થઈને વેચવા જાય છે. ત્યારે મારી બહુ બદનામી થાય છે, એટલે મારે આની હાટું એક મશીન લેવું છે. કાંઈ વાંધો નહીં, મારી પાસે એક એવું મશીન છે જે પેકેટના વજન કરશે અને ખાલી પેકેટને ફગાવી દેશે. મશીન તમને ખાલી 40 લાખ રૂપિયાનું પડશે. કાંઈ વાંધો નહીં, તમે અહીંયા ઉભા રહો, હું પૈસા લેતો આવું. વાહ યાર, આટલા બધા પૈસા, આજ તો મોજ પડી જવાની છે. કોઈ કારીગરો, મેં આયા મારું નવું મશીન લેવા હાટું 40 લાખ રૂપિયા સંતાડ્યા હતા. ક્યાં ગયા 40 લાખ રૂપિયા? માલિક, અમે તો આયા કાંઈ પૈસા નથી જોયા. માલિક, આયા આવો, મારે તમને એક વાત કેવી છે. બીજા કોઈના પૈસા હોત તો હું લઈ લેત, પણ આ તો તમારા પૈસા હતા. માલિક, આ પૈસા તમારા છે? હા, આ જ છે મારા પૈસા. માલિક, મેં આ પૈસા કોઈ ભાળે ન જાય એટલે આયા સંતાડી દીધા હતા. માલિક, આ પૈસા શેના છે? આ 40 લાખ રૂપિયાનું એક નવું મશીન લેવાનું છે. આલ્યો આ તમારા પૈસા. માલિક, આપણે નથી લેવું 40 લાખ રૂપિયાનું મશીન. હું તમને ખાલી પેકેટ કાઢવાનું મશીન 1500 માં લાવી દઈશ. 1500 રૂપિયામાં કઈ મશીન આવે અત્યારે? આ ગાંડો થઈ ગયો લાગે છે. ભાઈ, તમે આની વાત ન સાંભળો, આલ્યો આ પૈસા. અરે નથી દેવા પૈસા માલિક, એકવાર ટ્રાય તો કરો. 1500 રૂપિયાના મશીનમાં કામ થઈ જશે તો હું લેવા 40 લાખ રૂપિયા દેવા તમારે. જોઈ લે, 1500 માં કામ નહીં થયું તો જોવા રેખું થશે. અરે 40 લાખ રૂપિયા થોડાક દેવાના હોય? માલિક, આ પંખો જૂનામાંથી 1500 નો આવ્યો હતો. હવે જોવો આ પંખાનો જાદુ. અરે વાહ યાર, હું જુગાડ લગાડ્યો છે. બોલ, તારે હું જોતું છે? માલિક, ખાલી તમે તમારી નવી ગાડી મને આપી દો, બીજું કઈ નથી જોતું મારે. અરે ગાડી નહીં, આલે મારી 4 વ્હીલ ની ચાવી, અને આજથી મારી 4 વ્હીલ તારી. અરે વાહ માલિક, જામો પાડી દીધો તમે.